નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। તળાજા ડબલ મર્ડર કેસમાં ચારેય આરોપીઓ જેલ હવાલે। તારીખ 7/5/2026 ને ગુરુવારના સાંજના 4 કલાકે વાત કરીએ તો તળાજામાં બહુચર્ચિત ચકચારી ડબલ મર્ડર કેસના આરોપીઓના રિમાન્ડ ગઈકાલે પૂરા થતા તેમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટ પરિસરમાં આરોપીઓને લાવવામાં આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। રાજકોટના બંને આરોપીઓના પરિવારજનો અને બાળકોને જોઈ ધ્રુસકે રડી પડ્યા હતા। આમિર ખાનના નાના બાળકના અબ્બુઓ હવે અમારું કોણ જેવા શબ્દો સાંભળીને હાજર લોકો પણ ભાવુક બન્યા હતા। બીજી તરફ મુખ્ય કાવતરાબાજ મનાતી હેતલના ચહેરા પર કોઈ પસ્તાવો કે શોક જોવા મળ્યો ન હતો। હેતલે પોતાની બીમારી અને સગીરા દીકરીનો હવાલો આપી કોર્ટ સમક્ષ વહેલી મુક્તિ માટે રજૂઆત કરી હતી। ત્યારે કોર્ટે ટકોર કરતા કહ્યું હતું કે આ બાબત પહેલા વિચારવી જોઈતી હતી। તપાસ મુજબ મિલકત અને રૂપિયાના લોભમાં પુત્ર વિમલ અને તેની પત્ની હેતલે પૂર્વ આયોજન હેઠળ રાજકોટથી 2 સાગરીતોને બોલાવી કિશોરભાઈ સોની અને રેખાબેનની દોરી વડે ગળું દબાવીને હત્યા કરી હતી। ત્યારબાદ પુરાવો નષ્ટ કરવા મૃતદેહને આગ ચાંપી દેવામાં આવી હતી। તપાસ દરમિયાન એવી પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે કે મિલકત મુદ્દે દબાણ આવતા હેતલ રાજકોટથી એક મહિલાના મારફતે પરિવારજનોને પોલીસના નામે ધમકીભર્યા ફોન પણ કરાવતી હતી। આ સમગ્ર ઘટનાએ તળાજા સહિત સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી હતી।